મોહનભાઈ હવે તમે ઊંસામાં આવી જાઓ. છોકરો તમારો સરકારનો સમય થઈ ગયો. હે મને તો ખબર જ હતી તમારો છોકરો આજ નહીં તો કાલ સરકારી નોકરી લેત ને લેત. બાકી તમને વિશ્વાસ નહોતો, મને તો છે ને ગળા સુધી હતો. આંખોનું છે ને એનું તેજ અલગ હતું. મોહનભાઈ સરકારી નોકરી છે ને ભાગ્યની વસ્તુ છે. આ નહીતર અમારે ત્રણ છે. એકને અમારે દોડતા દોડતા હા સડી જાય, એકને ત્યાં મૂતડી લાગી જાય, ત્યાં એક એટલે હાટું રહી જાય. કરવું શું? હે ભાઈ અમે તો છે ને હાવ ભણાવ્યા જ ખોટા. હું શું કહું મોહનભાઈ તમને, મારા ભાઈને છે ને 4 છોડીઓ છે. તમારો છોકરો જે છોકરી ઉપર આંગળી મૂકે ને એ આપી દેવાની છે. તમે બોલો, એકવાર છોકરાને જોવા મોકલો, પછી અમારે છે ને કઈ જોવા પણ છે જ નહીં. એમ તો મોહનભાઈ અમારા રાજકારણીના છે ને ઘણા માગે આવ્યા. મેં કીધું ન્યા નહીં, અમારા મોહનભાઈ નો છોકરો છે ને સરકારી નોકરીની તૈયારી કરે જ છે. જ્યારે લાગે ને ત્યારે આપશું, પણ આપશું તો ન્યા જ. અમે છે ને એની વાટે જ હતા. અને નો લાગે ને મોહનભાઈ તોય અમારે તો તમને જ આપવાની હતી. એમાં કોઈ શંકાને સ્થાન નહોતું. પેલા તમારે કાંઈ હતું? હે આ તમારી એક લાગ્યો તા વાહે આખું કુટુંબ તરી ગયું. હે પેલા તમને બધા ગામમાં મોહનો મોહનો કહેતા, અત્યારે શું કે મોહનલાલ. આ સરકારી. તમે પણ મોહનભાઈ કઈ જેમ તેમ પુણ્યમ ઉભરી. હે આ એનું ફળ છે. બાકી એ આ બધા સરકારી નોકરીની તૈયારી ભાવનગરમાં કરે જ છે. લાલ લુગડું ભાળ્યું નથી, ડોટું દીધી નથી. હે અને અમથું તમારા છોકરાને પાછી ઓળી લાઈન ની ને. હાલો તો મોહનભાઈ, છોકરો રજામાં આવે એટલે ઘરે આટો મોકલજો ને તમે પાછા આવજો. અને આ નાના માણાના પાછા ભૂલી ન જતા. અને આ વખતે આવો એટલે જમવાનું મારી ઘરે જ છે. આ બીજે ક્યાંય ન જતા.